છોટાઉદેપુર ભાજપના નેતાઓ બન્યા બેફામ। ભાજપના સાંસદ તેમના પુત્ર બાદ હવે તાલુકા પંચાયત પ્રમુખનો બંને હાથમાં બંદૂક સાથે તમાશો। ચોમાસામાં અવિરત વીજ પુરવઠા માટે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે વીજ કંપનીઓને કરી તાકીદ। વીજ ફીડરો અને ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટની ચકાસણીની સૂચના। થોડા દિવસ પહેલા એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યો હતો અહેવાલ। અમદાવાદમાં પાર્કિંગ માટે જગ્યા આપનાર સંસ્થા, શૈક્ષણિક એકમો અને કોમ્પ્લેક્સને ટેક્સમાંથી અપાશે મુક્તિ। મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગનો નિર્ણય। સોના ચાંદીના ભાવમાં ઉછાળો। 3,754 રૂપિયા વધીને ચાંદીનો ભાવ 2.70 લાખને પાર। સોનાના ભાવમાં પણ 500 રૂપિયાનો વધારો।